ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 7:30 અને હમણાં તો જો મારે ઉઠવાનું રોજ લેટ થાય છે કેમ કે ધીરેની સ્કૂલ ચાલુ નથી ને, એટલે અડધો કલાક થોડી લેટ ઉઠું. નહીંતર મારે 5:45 વાગે ઉઠી જવાનું હોય. ઉઠીને સીધું જ મારે ધૈર્યની બધી જ સ્કૂલ જવાની તૈયારી હોય કરવાની. ધૈર્યનું લંચ બનાવવાનું હોય. ધૈર્યને પછી મારે ઉઠાડતા જ 10-15 મિનિટ જેવો ટાઈમ લાગી જતો હોય છે કેમ કે ભાઈ રાતે સૂવે મોડો અને પછી ઉઠવાનું એને સવારે જલ્દી હોય ને એટલે બિલકુલ ના ઉઠી શકે. એટલે પછી મારે એને ઉઠાડવાની માથાકૂટ હોય અને પછી સવારમાંથી લંચ બનાવવાની માથાકૂટ હોય. એટલે હમણાં તો મોડું ઉઠવાનું થાય છે અને ઉઠી અને સીધી જો આપણે નાહી ધોઈ લીધું છે અને હવે ભગવાનની પૂજા કરવાની છે. જો ભગવાનનો પ્રસાદી કાઢી લીધો છે આપણે, અને મારો નિયમ છે કે ભગવાનને દરરોજ પ્રસાદ અને જળ ચડાવવાનો. થાળ થાય કે ન થાય પણ આપણે પ્રસાદ અને જળ ચડાવીએ તો એ બધાથી સારું એમ. એટલે જો આજ તો હવે ભગવાનને બનાના ધરાવીશ કેમ કે રોજ ફ્રૂટ ના હોય એટલે હું કંઈક ને કંઈક અલગ અલગ સાકરિયા છે, સિંગદાણાનો પ્રસાદ, ચીકીનો પ્રસાદ, યા તો કાંઈ ના હોય તો છેલ્લે ચોકલેટો પણ હું ધરાવતી હોઉં છું. પણ કાલે તો હું માર્કેટમાંથી છે ને બનાના લાવી. અચાનક જ મને યાદ આવી ગયું કે આજે બનાના તો પડ્યા છે તો આપણે ભગવાનને બનાનાનો ભોગ લગાવીશું. તો સવારમાંથી જો મારું તો આ જ કામ હોય છે કે સવારમાંથી પહેલાં તો ભગવાનની પૂજા કરવાની અને પછી જ ઘરના બીજા કામકાજ કરવાના. તો આજે થોડી વહેલી ઉઠી ગઈ હતી. ઘરના બધા ધૈર્ય અને એના પપ્પા સૂતા છે ને, તો મને એવું થયું કે ચલો આજે તો આપણે પ્રોપરલી આખો બ્લોગ બનાવું. જે ભગવાનની પૂજા કરું છું એ બધો જ બ્લોગ આખો શૂટ કરું. નહીંતર મને એટલો બધો ટાઈમ નથી મળતો અને ખાસ કરીને ધૈર્યની હમણાં છૂટી ચાલે છે ને એટલે થોડોક ટાઈમ મળી જાય, નહીંતર નથી મળતો. તો અહીંયા આપણે જો ભગવાનને સરસ મજાના ડેઈલી આવી જ રીતે દીવાબત્તી કરી અને પછી જ મારા મોર્નિંગની યાની કે સવારની શરૂઆત થાય છે. પછી આપણે આખા દિવસ ફ્રી નથી હોતા એટલે સવારમાં ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે ભગવાન રક્ષા કરજો ને હંમેશા મારી સાથે રહેજો. અને ત્યારબાદ દીવાબત્તી થઈ જાય ને એટલે હું સીધી જ ટીવી ચાલુ કરું અને ટીવીમાં કંઈક ને કંઈક ભગવાનનું ચાલુ કરી દેતી હોઉં છું. ખાસ કરીને મારા ઘરમાં છે ને શિવજીનું શિવ સ્તુતિ છે અથવા તો શિવજીના કંઈ પણ ભજનો ચાલતા હોય અને પેલું નમામી સમામી એ કંઈક છે ને એ ચાલતું હોય છે ખાસ કરીને, કેમ કે એકદમ એ મને પસંદ છે. માઇન્ડ પણ આપણું શાંત રહે અને ઘરનું વાતાવરણ પણ ખૂબ જ સરસ જળવાઈ રહે, એટલે હું વધારે એ સાંભળતી હોઉં છું. તો જો અહીં આપણે ટીવીમાં ચાલુ કરી દીધું છે અને પછી આપણે આ ચાલુ હશે અને પછી કામ કરવાની પણ મને મજા આવે. એટલે મારો આ કાયમનો નિયમ છે, કામ કરતાં કરતાં ટીવી પણ ચાલુ હોય અને કંઈક ને કંઈક ભગવાનનું અંદર ચાલુ હોય એટલે માઇન્ડ પણ ફ્રેશ રહે અને કામ કરવાની પણ મજા આવે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો આવી રીતે. જો આ આપણું ચાલુ જ હોય છે ડેઈલી, અને આપણે છે ને ઓરિજિનલ ઓડિયો બંધ રાખીએ કેમ કે યુટ્યુબમાં કોપીરાઇટનું થોડુંક મગજમારી છે એટલે કોપીરાઇટ લાગી જાય. એટલા માટે મારો ઓડિયો હંમેશા ઓરિજિનલ, ટીવી ચાલતું હોય અથવા તો ધીરે મતલબ ફોન જોતો હોય તો મારો ઓડિયો બંધ જ હોય છે. અને અત્યારે જો ટીવી ચાલે છે ને એટલે મેં ઓડિયો બંધ રાખ્યો છે. અને પછી જો મારે સવારમાંથી સાહેબનું ટિફિન બનાવવાનું હોય છે એટલે થોડુંક હમણાં તો ડાઇટિંગ ઉપર છે એટલે હલકું ફૂલકું જ બનાવી દઉં છું. ખાસ કરીને રોટલીને એવું બધું નથી આપતી. એટલે જો ત્યારે આપણે એક બાજુ ભાત બને છે ને એક બાજુ આપણી કઢી બની રહી છે. તો આજે કઢી, ભાત અને ભાખરી જ આપવાની છે એટલે હું જો એ બનાવી રહી છું. અને આ બાજુ જો મિની ભાખરી આપણી બને છે. તો આજે કઢીની સાથે આપણે ભાખરી ટિફિનમાં આપવાની છે એટલે અહીં ભાખરી પણ બને છે. અને મને એવું થયું કે ચલો આજે ટિફિનમાં બને છે તો હું મારા માટે ને ધૈર્ય માટે આ જ બનાવી નાખું. તો લગભગ મારા માટે ધૈર્ય માટે જે ટિફિનમાં બનતી હોય ને એ જ બનાવતી હોઉં છું. ક્યારેક એવું હોય કે આપણે દાળ કે કઢી કે આવું કંઈ નથી ખાવું તો જ હું શાક બનાવતી હોઉં છું. બાકી તો મારા ઘરમાં હંમેશા લગભગ ટિફિન જે બનતું હોય ને એ જ બપોરે પણ મમ્મી દીકરો ચલાવી લેતા હોઈએ છીએ. કેમ કે પછી મારા ને ધૈર્યને કંટાળો આવે બંને માટે થઈને અલગથી બનાવું એટલે હું સવારમાંથી જ બનાવી દેતી હોઉં. અને જો પછી આપણું અહીંયા ટિફિન પેક થઈ ગયું છે, ટિફિન પેક થઈ જાય ને એટલે અમારે ચા નાસ્તો રેડી હોય. તો આ બાજુ જો આપણો ચા બનવા માંડ્યો છે અને નાસ્તામાં ભાખરી આજે બની છે બપોર માટે. તો સાથે સાથે આપણે નાસ્તામાં પણ ભાખરી જ લઈ લેવાની છે. તો અહીં મસ્ત મજાનો આપણો મસાલેદાર ચા પણ બની ગયો છે અને હવે આપણે ચા પીવાનો છે. અને હમણાં તો જો મારા ઘરમાં ગિરિબાપુ જ ચાલતા હોય છે રોજે. 9:30 વાગે ને એટલે ટીવી ચાલુ થઈ જાય અને ગિરિબાપુ આવતા હોય છે. તો હમણાં જે પિંડારા કથા ચાલે છે, શિવ કથા ચાલે છે ને, તે રોજ મારા ઘરે ડેઈલી ચાલતી હોય છે. અને અત્યારે જો ચા પીતા પીતા નાસ્તો કરતાં કરતાં અમે બંને જણા ગિરિબાપુને સાંભળીએ છીએ.
અને ત્યારબાદ પછી જો આપણે આ બધું વાસણ ધોવાનું ને આ બધું કામકાજ લઈ લેવાનું હોય છે. અને મારા ઘરમાં જો નાસ્તો થઈ જાય ને ટિફિન બની જાય ને એટલે પછી કિચનની એવી હાલત હોય ને કે ના પૂછો વાત. એટલે કિચન આપણું સાફ કરતાં કરતાં કલાક 2 કલાક કેમ ટાઈમ લાગી જાય ને ખબર જ નહીં. કેમ કે વાસણ એટલા બધા હોય ને, ટિફિનના હોય, સવારે ચા નાસ્તાના હોય, બધા કરી લઉં ને બધું, ત્યાં તો મારો કલાક 1.5 કલાક આરામથી નીકળી જાય. અને એ નીકળી જાય પછી બીજા બધા કામકાજ લેવાના હોય, કચરા પોતા છે ને આ બધું પછી આપણે લેવાનું હોય છે. અને હમણાં તો રજા છે ને એટલે આખો દિવસ ક્યાં જતો રહે ને કંઈ ખબર જ નથી પડતી. કેમ કે લેટ ઉઠવાનું હોય અને પછી લેટ ઉઠાય ને એટલે કંઈ નક્કી જ ના હોય કામકાજનું, કામ ક્યારે પતે ને કંઈ ઠેકાણું જ ના હોય. અને પછી જો ફ્રી થાવ ને એટલે તો હમણાં તો ગિરી બાપુને સાંભળવા માટે બેસી જતી હોઉં છું. જ્યારે પણ ફ્રી થાવ ને વહેલી મોડી ત્યારે આ ચાલતું હોય એટલે હું પછી બેસી જાઉં સાંભળવાય. અને એમાંય હમણાં તો અમારા મમ્મી દીકરાને છે ને રોજ માથાકૂટ થાય છે. કેમ કે ધૈર્યને ટીવી જોવી હોય અને મારે ગિરી બાપુને સાંભળવા હોય, એટલે મારા મમ્મી દીકરા વચ્ચે રોજ માથાકૂટ હાલતી જ હોય છે. તો જો અત્યારે મારો વિડીયો ઉતારી દે છે, રિક્વેસ્ટ કરી એટલે વિડીયો ઉતારી દીધો. અને જ્યાં થોડીક વાર એમ કે હવે કથા સાંભળું ત્યાં જ અમારા ભાઈનો ટાઈમ થઈ જાય ટેનિસમાં જવાનો. એક ખાલી 5 થી 10 મિનિટ માંડ ગામ બેસીને કથા સંભળાય, બાકી તો ટાઈમ નથી જ મળતો. એટલે આપણે વિચાર્યું કે ભાઈ આપણે કામ કરતાં કરતાં પણ જોવી તો છે. ફાઇનલી જો આપણે બાકી રહી જતા હતા વેફર માટે, બટેકાની વેફર માટે, તો આપણે બટેકા થોડાક લાવ્યા છીએ, હજી લેવાના બાકી છે, પણ થોડાક લાવ્યા છીએ. અને મમ્મી દીકરો બંને મંડાઈ પડ્યા છીએ. આ ભાઈ અમારો શીખે છે એટલે હવે કાં તો આજે વેફર સરસ પડી જાય ને કાં તો આંગળી તૂટી જાય, બેમાં એક થશે. તો જો આંગળી ના તૂટી જતી. અને આ જો નવા નવા પ્રયોગો થાય છે સાથે વેફરમાં, પણ કઈ વાંધો નહીં, હેલ્પ કરાવે એ જ મહત્વનું છે. તો આજે આપણે વેફરનો કામકાજ કેટલા દિવસ ત્યાં પડ્યું હતું પેન્ડિંગમાં, તો લઈ લીધું છે. અને હવે અત્યારે પાડીએ છીએ ને અત્યારે બાફવાની પણ આપણે અત્યારે જ છે. એટલે વાગ્યા છે અત્યારે 7 વાગ્યા છે ને 7 વાગે તો મોડું લીધું આપણે. તે રસોઈનો ટાઈમ છે અને અત્યારે મેં લીધું છે. હા, એટલે હવે ખબર નહીં આજે રાતના કેટલા વાગે. આખો દિવસ કામકાજમાં હતા. હમણાં તો ગિરી બાપુની કથા હાલે છે એટલે આપણે કથા જોવામાં જોઈએ છીએ વધારે તો. એ બસ હવે એમ ના કરાય, રેવા દે હવે. આવી રીતે ન કરાય બેટા, એટલું બધું ઝીણું ના કરાય. તો કેવી રીતે કરાય? આખું બીજું બટાકું લઈ લેવાય. એ ના એ મૂકી દે, બીજું બટાકું લઈ લેવાય. નાનું થઈ જાય તો બીજું બટાકું લઈ લેજે. તો ચલો માં દીકરો મંડાણા છીએ, પાડીએ હવે. ક્યારે પડી ગયા બધું મસ્ત સીઝનમાં વેફર છે અને પાછી ઘઉંની સીઝન જોડે જ આવે. ઘઉં પાછા આપણે આવી ગયા છે. ખબર નહીં ઘઉં સાફ કરવાનું તો મુહૂર્ત કેદી આવે. ઘઉં તો ક્યારના આવી ગયા છે પણ હજી હાથમાં કામકાજ લીધું નથી. અને આજે વેફર લઈ લીધી છે બનાવી, હજી મસાલા લેવાનું ને એ બધું કામકાજ બાકી છે આપણે. મસાલા હાસ તો એટલે 1 by 1 બધાનો વારો આવશે. એ છે ને વેફર પાડતા લાગી ગયું છો ભાઈને, છે ને વેફર પાડતા લાગી ગયું છે તોય ભાઈ મૂકતો નથી. એટલો શોખ છે. આમ કરતા બેટા વધારે નથી, કટ જ છે ખાલી. મૂકી દે બેટા, હું કરી લઈશ બેટા. મૂકી દે ને, મૂકી દે ચલ. જો ભાઈને શોખ એટલો છે ને કે ના પૂછો વાત. વાગ્યું છે તોય ભાઈ મૂકતો નથી. મૂકી દે ને બેટા. ધૈર્ય છોડી દે. કેમ બતાવતો? ઈ ખાલી હે ને બાપરે, પાણી હે ને એટલે હે ને ચામડી ઉખડી ગઈ બેટા. છોડી દે. જો કેવો વાદીલો છે, કહું તોય માનતો નથી. અમુક વાતમાં તો છે ને ભાઈ માને જ નહીં, એનું ધાર્યું જ કરે. અને જો મસ્ત એવી મારા ધૈર્ય ભાઈ પાડી છે વેફર. હા, જોરદારની. આખા પતિકા છે પાછા એ આખા. જો ધીર્ય હવે નાનું થઈ ગયું છે બટાકુ, મૂકી દે. જો મસ્ત પાડી છે. જો એ લાસ્ટમાં હે ને થોડા કાવા થઈ જાય. મૂકી દે બેટા હવે બસ. એ રેવા દે. હવે જો આપણે એક બાજુ બાફવાનું કામ ચાલુ છે, બટાકા ચિપ્સ પાડીએ બાફવાનું કામ ચાલુ છે, એક બાજુ આપણી રસોઈ ચાલુ છે. આ બફાઈ ગઈ છે, આ બફાઈ છે.
અને આ ચૂલે હવે આપણે રસોઈ બનાવવાની છે. આજે બહુ થઈ ગયું છે એટલે એક બાજુ રસોઈ ને એક બાજુ આ બંને ચાલુ રાખ્યું છે આપણે. અને આ બાજુ જો મસ્ત એવી વેફર્સ બફાઈ છે, બટેકાની ચિપ્સ બફાઈ છે. આ બાજુ થોડી બફાઈ ગઈ છે, આ બાજુ બફાઈ છે અને એક બાજુ રસોઈ ચાલુ છે. અને રસોઈની જો આજે તો બહુ જ ટાઈમ થઈ ગયો છે, 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, કેમ કે બે બાજુ ચાલુ છે. રસોઈ કરતાં કરતાં વળી સાઈડમાં રસોઈને પડતી મૂકીને પછી આને કાઢવાની હોય, પાછી વળી અંદર નાખવાની હોય, એટલે એ બધી પ્રોસેસ ચાલુ હોય છે. જો તો મસ્ત મજાની વેફર આવી રીતે આપણે બાફીએ છીએ ને બાફતા દોસ્તો હું ખાવાનું પણ ચાલુ રાખું છું, કેમ કે આ જે બાફેલી વેફર્સ છે ને ખાવાની, ચિપ્સ છે ને ખાવાની ખૂબ જ મજા આવે છે. અને બાફેલી હોય એટલે ખાવાની મજા આવે. તો બંને કામ ચાલુ છે. ત્યારબાદ જો જમી લીધું ને જમી લીધા પછી આપણે આ સૂકવવાની છે. અને જ્યાં સૂકવવાની કરતી હતી ને ત્યાં જ અમારા સાહેબ કે આઈસ્ક્રીમ મંગાવી દઉં, તું આજે બહુ બધી મહેનત કરે છે. એટલે જો અહીં આઈસ્ક્રીમ મંગાવી લીધો છે ને બંને બાપ દીકરો ખાવામાં મંડાઈ ગયા છે. મને બોલાવે છે કે તું વિડીયો મૂકી દે, ફટાફટ આવ, નકર આ ડબ્બો ખાલી થઈ જશે. તો જો અહીં આપણે આ વેફરનું કામ ચાલુ છે, અહીં સાહેબ ન્યૂઝ જોઈ છે અને આઈસ્ક્રીમ ખાવાનું પણ ચાલુ છે. એક સાથે 3 કામ ચાલે છે, ટીવી જોવાનું, પેપર સૂકવવાનું અને આઈસ્ક્રીમ ખાવાનું. તો આજે તો મહા મહેનત મેં કામ કરી નાખ્યું વેફર્સનું, એટલે સાહેબ કે ચલ આજે તને મંગાવી દઉં આઈસ્ક્રીમ. તો જો અહીં અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને ધૈર્ય અમારો છે ને ઝઘડે છે કે મમ્મા તું ઓછી લેજે, કેમ કે મારા ભાઈને છે ને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એટલે એને એમ થાય કે વળી મમ્મી પપ્પા વધારે ખાઈ જશે તો એટલે ગમે ત્યારે આઈસ્ક્રીમ મંગાવીએ ત્યારે અમારે આ જ મગજમારી હોય. એટલે જો અત્યારે આઈસ્ક્રીમ આવી ગઈ છે અને બધા જ આઈસ્ક્રીમમાં તૂટી પડ્યા છે દોસ્તો. અને હવે તો ઉનાળો છે ને એટલે મારા ઘરમાં આઈસ્ક્રીમ ડેઈલી લગભગ આવશે જ, એટલે મારે કંટ્રોલ રાખવો પડે કે ભાઈ ડેઈલી નહીં હો, ક્યારેક બરાબર છે. તો જો આપણે આઈસ્ક્રીમ ખાઈને વેફર સુકાવવા માંડ્યા છે ને અહીં તમે જોઈ શકો છો ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે, 1 વાગી ગયો છે ને આપણે હજી પણ કામકાજ ખૂટ્યું નથી. તો ચલો દોસ્તો આમાં વિડીયો બનાવવામાં રહીશ તો મારા 2 વાગી જશે, તો આપણે 2 નથી વગાડવા, વહેલા આપણે મૂકી દઈએ હવે. તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ.